હસમુખાનંદજી, હા. આપણે હવે પદ સાંભળીશું અમ્મીબેન પાસે. ઓકે. અને આપણે હાર્દિકભાઈ છે. હાર્દિકભાઈ, ઓકે. ઓકે. जय सच्चिदानंद જય हसमुखानंद जी। સચિદ. જય ઓકે, સચ્ચિદાનંદ रजनी જય अंकल जय सच्चिदानंद। જય સચિદાનંદ. યુ કેન સ્ટાર્ટ. यस। जय सच्चिदानंद। સચ્ચિદાનંદ अक्षरम मार्गे मोक्षज अनुभव था। अंदરના જ્ઞાન પર અવતાર था। અકરમ માર્ગે મોક્ષ જ અનુભવ था। અંદરના ધ્યાન પર અવતાર था। આત્મા પોતે કરતા થાય તો કર્મ બંધા। અંદરના ધ્યાન ઉપર અવતાર था। અકરમ માર્ગે મોક્ષ જ અનુભવ था। અંદરના ધ્યાન ઉપર અવતાર था। सत्यम सिद्धांतिक आज्ञा प्रमाण दादे कयानुसार स्टडी करवी ज्ञान। પાંચ જ આજ્ઞા ધારક અહીંયા જ મહાવીર થા। અંદરના ધ્યાન ઉપર અવતાર था। અકરમ માર્ગે મોક્ષ જ અનુભવ था। અંદરના ધ્યાન ઉપર અવતાર था। રસ્તે ચાલનારને મળ્યા આત્મ જ્ઞાન। તેથી પ્રતિક્રમણ ખપે છે ક્યાં જા। બંધન તૂટે છે હર પળ ક્ષણ મુક્તિ સુખ ઉભરા। અંદરના ધ્યાન પર અવતાર था। અકરમ માર્ગે મોક્ષ જ અનુભવ था। અંદરના ધ્યાન પર અવતાર था। આજ્ઞામાં રહેવા માટે ખપે છે નિશ્ચય આજ્ઞામાં રહેવા માટે ખપે છે નિશ્ચય ઉપયોગ શુદ્ધ કાજે
જ્ઞાનીની વિધિ કર. પ્રાતઃ કાળે પુરુષાર્થ માટે પ્રાર્થના જ કરા. અંદર ધ્યાન ઉપર અવતાર થા. અકર્મ માર્ગે મોક્ષ જ અનુભવ થા. અંદરના ધ્યાન ઉપર અવતાર થા. સાચી આરાધના ખપે છે રિયલમાં. સાચી આરાધના ખપે છે રિયલમાં. વિના રાગ દ્વેષે જાણવું રિલેટિવમાં. હું નિશ્ચયથી શુદ્ધાત્મા જ ચારિત્ર સુલઝા. હું નિશ્ચયથી શુદ્ધાત્મા જ ચારિત્ર સુલઝા. અંદરના ધ્યાન ઉપર અવતાર થા. અકર્મ માર્ગે મોક્ષ જ અનુભવ થા. અંદરના ધ્યાન ઉપર અવતાર થા. આજ્ઞા પાળે કાયા એ જ ધર્મ ધ્યાન. આજ્ઞા પાળે કાયા એ જ ધર્મ ધ્યાન. કરતા કર્મ જોઈ જાણે શુક્લ ધ્યાન. કરતા કર્મ જોઈ જાણે શુક્લ ધ્યાન. એકાદા કે વિભવમાં જ છૂટીશું સમજા. અંદરના ધ્યાન ઉપર અવતાર થા. અકર્મ માર્ગે મોક્ષ જ અનુભવ થા. અંદરના ધ્યાન ઉપર અવતાર થા. જય સચ્ચિદાનંદ. જય અસ્મિતાનંદજી. સચિદાનંદ. પ્રકાશ અક્રમ પાડો. માર્ગે જ મુક્ત અનુભવ થાય. હમ બોલો. હા, આ પદ એવું સમજાવે છે કે દાદાનો ઓડિયો સાંભળતી હતી ને કે કેવા કેવા મતલબ બધા લોકો કેટલું બધું પૂછતા હોય છે કે અમે આ ધ્યાન કરીએ છીએ, અમે આ ધ્યાન કરીએ છીએ, અમે ગાયત્રી મંત્રનું ધ્યાન કરીએ છીએ, કોઈ શું ધ્યાન કરે છે. તો એ હમણાં 2 દિવસથી કેસેટ સંભળાઈ હતી ને પછી દાદાએ બહુ ફોડ પાડ્યો કે ધ્યાન કોને કીધું અને કીધું કે અનુભવ અહીંયા તમે જે અનુભવ થાય છે એટલે એ તો આપણને હવે અનુભવ થઈ ગયો અને આ રિઝલ્ટ પણ દેખાઈ ગયું. દાદાએ જે કીધું એ કે પહેલા શું હતું ને હવે શું છે એમ. અને આ ખૂબ સાયન્સ આમાં આપ્યું છે દાદાએ અક્રમ કવિરાજે કે અક્રમ માર્ગમાં શું થાય બધું
હમ એટલે આ 5 આજ્ઞાથી આપણને કેવું અંદરથી કેવું બધું બંધન બધા આમાંથી મુક્ત કરી દીધા દાદાએ. હમ આ સત્યમ સૈદ્ધાંતિક માટે પણ થોડુંક સમજાવો. સત્યમ સૈદ્ધાંતિક એટલે શું? આ શબ્દ આપ થોડું પ્રકાશ સત્યમ પાડો આ પદ પર, પણ આના ઉપર થોડુંક હમ વધારે સમજ આપો. સત્યમ સૈદ્ધાંતિક આજ્ઞા પ્રમાણ સમજાય ને. કાયમનું આજ્ઞા પ્રમાણે કેવું છે, તો સૈદ્ધાંતિક હંમેશા સૈદ્ધાંતિક વસ્તુ કેવી હોય, તો સનાતન હોય. કેવું હોય? સનાતન, કાયમની હા, હોય. સમજે ને. કાયમની હોય, રાઈટ. હા, હા, સમજાય ને. તો કે આજ્ઞા પ્રમાણ એ રીતનું છે કે કાયમનું છે. કેવું છે કે દાદા કયા અનુસાર તું સ્ટડી કરજે. સમજાય ને. તો કે આ બે દ્રષ્ટિ જે આપેલી છે એ કાયમ, દરેક એમાં કોઈ સિદ્ધાંતનો ભંગ થતો નથી. સમજાય ને. જે વિતરાગ ભગવંતોના જેટલા પણ સિદ્ધાંત છે, સમજાય ને, એ દરેક સિદ્ધાંત અને દરેકે દરેક કવિરાજ કહેતા હતા કે આક્રમ વિજ્ઞાન લોકો સુધી પામ્યું કઈ રીતે, તો કે આમાં દરેકે દરેક વિતરાગ ભગવંતોની આમાં સંમતિ છે. શું છે? અંદર સંમતિ છે. સમજાય ને. તો સંમતિ છે માટે લોકોને આ વિજ્ઞાન અંદર ક્રિયાકારી રૂપે કામ કરે છે. એક પણ જણનો આમાં વિરોધ છે નહીં. સમજાય ને. કે એવું આક્રમ વિજ્ઞાન એવું છે કે એમાં કોઈ પણ રીતે, એટલે કોઈ સિદ્ધાંતિક રીતે કે કોઈ પણ રીતે કોઈ પણ જાતનો અંદર વિરોધ નથી. સમજાય ને. એટલે આ આક્રમ વિજ્ઞાન દરેકે દરેકને અંદર ક્રિયાકારી રૂપે અંદર કાર્ય કરે છે. સમજાય ને. કે જે આ કાળની અંદર આ પંચમારાની અંદર જો તારે મોક્ષનો અનુભવ કરવો હોય તો કે એક ક્રમ માર્ગની રીતે થાય એવો નથી. સમજાય ને. માટે કયો માર્ગ છે? તો કે અક્રમ માર્ગની અંદર જ આ મોક્ષનો અનુભવ તમને થાય એવો. કારણ કે ક્રમ માર્ગ આખો અત્યારે કાળના હિસાબે એ દાદા કે ફ્રેક્ચર થયો છે. રાજમાર્ગ બંધ થયો છે અત્યારે. એટલે માટે ડાયવર્ઝન માર્ગ એ થોડા સમય માટે ખુલ્લો થયો છે. તો માટે તો મોક્ષનો અનુભવ કરી લે. અને અંદરના ધ્યાન ઉપર અવતાર થાય. આ જે અંદરનું ધ્યાનની વાત એ દાદા ભગવાને જે આ કાળની અંદર ખુલ્લી કરી છે, એવું ક્યારેય પણ પહેલાના સમયમાં આટલા મોટા પ્રમાણમાં ખુલ્લું થયું નથી. સમજાય ને. કે હંમેશા કોઈ પણ જે કર્મ છે એ ક્યારે બંધાય છે, તો કે એના અંદરનું જેવું ધ્યાન વર્તે છે એ પ્રમાણે આનું કર્મનું બીજ પડે છે. કે આત્મા પોતે કરતા થાય તો જ કર્મ બંધાય છે. આત્મા પોતે કરતા છે નહીં, માટે કર્મ બંધાતું નથી. અને જો પોતે કરતા થયો કોઈ પણ ક્રિયાની સંયોગોને આધીન થતી ક્રિયાનો જો પોતે કરતા થઈ જાય તો કે કર્મનું બંધ પડે છે. અને આ જે સાયન્ટિફિક રીતે જે દાદા ભગવાને આ કાળની અંદર આ કાળના જીવો સમજી શકે, આ કાળના માણસો સમજી શકે એટલી સરળ ભાષામાં જે મૂક્યું છે, એટલી સરળ ભાષામાં કે સામાન્યમાં સામાન્ય વ્યક્તિ આ વિતરાગ ભગવંતોની વાત સમજી શકે. બાકી આ વિતરાગ ભગવંતોની વાત સમજવા માટે કેટલું રીતે બહારના ભાગમાંથી કેટલી અંદર ચોખ્ખાઈ જોઈએ, ત્યાર પછી એ સ્ટેજ ઉપર આવે કે એ વાત અંદર એને કંઈક ઉતરે. એટલે બહારના ભાગમાં ચોખ્ખાઈ એટલે નિયમિત એ પોતે દર્શન કરવા જતો હોય, પછી બીજી આડી અવડી ટેવો ના હોય. સમજાય ને. પોતે આહારમાં એને જે ભગવાનનું કીધું છે એ પ્રમાણેનું પાલન કરતો હોય. એટલે એ બધા, અને જૈનો અંદર કહે તો શ્રાવકને બધા વ્રતો પાડતો હોય ને, ત્યાર પછી અને એ ભગવંતોની વાત કંઈક એને સમજમાં આવે. પરંતુ આ તો એ દાદા ભગવાનની એવું અજાયબ કૃપા છે કે સામાન્યમાં સામાન્ય રસ્તે ચાલતા ને આ મોક્ષની વાત સમજાય છે. અને એ પણ આટલા મોટા પ્રમાણની અંદર સમજાય ને. બાકી કે આટલા મોટા પ્રમાણમાં ક્યારેય પણ આ વિતરાગોનું વિજ્ઞાન આટલા મોટા પ્રમાણમાં આવ્યું નથી. આ તો દાદા ભગવાનની જબરજસ્ત કરુણા કહો કે જે કહો કે દરેકના મને જે મળ્યો એ બધા વિજ્ઞાનને પામે. સમજાય ને. તો કે એ દાદા ભગવાનની એટલી મોટી અજાયબ કૃપા કહેવાય. અને એમાં આપણે પુણ્યશાળી કે આપણે આ કાળની અંદર દાદા ભગવાનનું પ્રાગટ્ય થવું અને એ જ સમયમાં આપણી પણ હાજરી હોવી અને આ સંયોગ ભેગો થવો એ મહા 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 મહાપુણ્યનું ફળ છે. માટે આ સંયોગ ભેગો હવે વારે ઘડીએ થાય એવો
નથી માટે આ જે ભેગો થયો છે એની અંદર દાદા કહે છે ને કે આનું સ્ટડી કર, અને જે 5 આજ્ઞા આપી છે 5 આજ્ઞા ધારકને અહીં જ મહાવીર થાય, સમજાય ને? અને આપણને 5 આજ્ઞા ધારક આપણે બન્યા છે, તો કે 5 આજ્ઞા દરેક સંજોગોની અંદર એ 5 આજ્ઞાનો આપણે ઉપયોગ થાય, સમજાય ને? તો એ મહાવીર ભગવાનને જે સુખ વર્તું હતું એવું સુખ કે અત્યારે આ પંચમારાની અંદર તમને પણ વર્તાય એવું છે. એટલું બધું આ 5 આજ્ઞાની અંદર દાદાએ મૂકેલું છે. આપણે તો શું કરવાનું છે? તો કે એ પ્રમાણે દાદા કહ્યું છે એ પ્રમાણે સ્ટડી કરવાનું છે, સમજાય ને? અભ્યાસ કરવાનો છે. શું કહ્યું છે? અભ્યાસ. દરેક સંજોગોની અંદર આ વિજ્ઞાનનો અભ્યાસ આપણે રાખવાનો છે, એટલે ગોઠવવાનો છે. શું કરવાનું છે? દરેક સંજોગોની અંદર આ વિજ્ઞાનનો અભ્યાસ આપણે ગોઠવવાનો છે. એટલે જેટલું એ સ્ટડી કરતા જઈશું એટલું આપણને એનો લાભ આપણને મળતો જશે, અને વિજ્ઞાન આપણી અંદર એ ક્રિયાકારી રૂપે કાર્ય કરતું જ જશે, સમજાય ને? એટલે શરૂઆતમાં સ્ટડી શબ્દ જે કીધું છે ને, દાદે કયા અનુસાર સ્ટડી કર વિજ્ઞાન. હમણાં જ લગભગ 1 કલાક પહેલા કે 1.5 કલાક પહેલા કમલેશ આનંદજીએ એક બહુ સરસ લેખ મૂક્યો છે, આખો અક્રમ વિજ્ઞાન મને પણ મૂક્યો, મેં વાંચ્યો, વાતચીત કરવાનો પ્રયોગ, સમજાય ને? એટલો અદ્ભુત એ અક્રમ વિજ્ઞાનનો આખો અંક અને એ જે બધું કલેક્શન અંદર મૂક્યું છે કે એ પ્રયોગ, વાતચીત કરવાનો પ્રયોગ, મેં તો ઉપરથી ખાલી 2-4 પન્ના થોડા વાંચ્યા, પણ એટલા અદ્ભુત. મેં પણ હમણાં જ ખાલી 1-2 પેજ વાંચ્યું, પણ મેં કીધું, મેં એમને મેસેજ પણ કર્યું કે બહુ અદ્ભુત મોકલ્યું તમે વાતચીતનો આખો પ્રયોગ, અને મેં 1-2 પેજ વાંચ્યું એમાં. બહુ સરસ વાત દાદા કયા અનુસાર સ્ટડી કરે, એટલે કે એ જે વસ્તુ દાદા ભગવાને કીધી છે, તો કે ફાઇલ નંબર 1 જોડે તમે વાતચીતનો પ્રયોગ રાખજો. કે દાદા શું કહે? દાદા હાર્દિકભાઈ છે તમારી જોડે અત્યારે? હોય તો મૂકજો સ્ક્રીન ઉપર, અક્રમનું હોય તો. હમણાં જ કમલેશ આનંદજીએ મૂક્યું હતું, એવું છે. એ દાદા ભગવાને કીધું કે વાતચીતનો પ્રયોગ ફાઇલ નંબર 1 જોડે રાખજો. વાતચીતનો પ્રયોગ એટલે શું થયું કે તમે આજે હું તમારી જોડે વાતચીત કરું છું એટલે તમારાથી જુદો થયો. શું થયું? એટલે પહેલા પેલું છૂટાપણું વર્તાય. એટલે ફાઇલ નંબર 1 જોડે આપણે જેટલો પણ વાતચીતનો પ્રયોગ આપણે ગોઠવીશું ને, એટલું આ છૂટાપણાનો અનુભવ આપણને દરેક સંજોગોની અંદર થશે. અને કઈ રીતે અલગ અલગ રીતે બધી વાતચીતો કરવાની છે એ દાદા ભગવાને આખું અંદર આપેલું છે, સમજે ને? આ થોડું મોટું કરજો. મુખ્ય વસ્તુ એ જ છે, સમજાય ને? એવું છે. આ થોડું વાંચું છું, બરાબર છે? પ્રશ્ન કરતા આપ સત્સંગમાં થોડી વારે જુદા પાડવાનો પ્રયોગ કહેતા જ હો છો દાદાશ્રી. મુખ્ય વસ્તુ એ જ છે ને? પ્રશ્ન કરતા આ જે જુદાપણાનો પ્રયોગ છે આપનો, તે કેવી રીતે હોય છે? આપને સહેજે એક્ઝેક્ટ જુદું દેખાયા કરે? દાદાશ્રી દેખાય તો આ પૂતગલ ભાગ અને આ ચેતન ભાગ એ રીતે બધું ઓળખાય જ. એવી જાગૃતિ હોય. દૂધનું શાક કરવું હોય તો જાગૃતિ હોય છે કે છોડા જુદા કાઢી નાખવાના, ડીટું જુદું કાઢી નાખવાનું, પછી સમારી એ હળહળાટ, એવું અમને જડ અને ચેતન જુદું જ રહે, સમજાય ને? પછી આ છે આ વિજ્ઞાન છે. આ તો તમારે ચંદુભાઈ શું કરે છે એ જોયા કરવાનું, આટલું કરવાનું. બીજું નીચે લેજો થોડું. બીજું તમારે કશું કામ જ નહીં. ચંદુભાઈ ના થોડું નીચે લેજો ને. ચંદુભાઈ ના ઉપરી તમે. ચંદુભાઈ તો વ્યવસ્થિત ના તાબે છે, વ્યવસ્થિત પ્રેરણા આપે ને ચંદુભાઈ ભમરડાની પેઠે ફર્યા કરે. તમે તમારા સ્વભાવમાં, ચંદુભાઈના સ્વભાવમાં, તારે જ્યાં ફરવું હોય ત્યાં ફર કહીએ. તારે ભટકવાનો સ્વભાવ, તે ભમરડો એના ટાઈમે ભટકવાનો સ્વભાવ, તે ભમરડો એના ટાઈમે થઈ જાય એટલે પડી જશે. ભમરડો તો ફર્યા જ કરે ને, એ ભમરડો અને આ ભમરડો જ છે. એટલું દાદા ભગવાન શોર્ટમાં આપ્યું છે, સમજાય ને?
કે આ છૂટા પડવાનો પ્રયોગ તો કે ભાઈ ચંદુભાઈનો જે તમે ઉપરી થયા એ ચંદુભાઈ આખા અલગ થઈ ગયા અને તમે અલગ, સમજ્યા ને? હું પોતે ચેતન વાળો ભાગ છે અને આ ચંદુભાઈ છે કેવા ભાગ છે તો કે જળ ભાગ છે, સમજાય ને? એટલે કે પોતે પોતાને જ્યાં સુધી ઓળખશે, સમજાય ને, તો એ પોતાના ભાગમાં અંદર રહ્યા કરશે. એટલે કે પોતે ચેતન વાળો ભાગ છે. કયો ભાગ છે? જોનાર. પોતાનો સ્વભાવ શું છે? તો કે જોવું અને જાણવું એ પોતાનો સ્વભાવ છે, સમજાય ને? કરવું એ પોતાનો સ્વભાવ નથી. એટલે કે દરેક અવસ્થાની અંદર તો કે આની જોડે વાતચીત અંદર રાખવાની. દાદા કહે ને કે અમારે જુદા સહેજે અંદર રહ્યા જ કરે છે, જુદું દેખાય જ રાખે છે. જેમ કે આપણે ભીંડાનું કરવાનું, આ દૂધીનું કરવાનું, દૂધીના છોડિયા આ તે કાપે, એ દરેક વસ્તુ કે અમને જુદું દેખાય છે, સમજાય ને? એ તમારે જોવાનું પ્રશ્ન કરતા. હવે એટલે હવે તો આપણને આ જ્ઞાન નીચે શું લખ્યું છે? લીધેલા માટે પરાક્રમ કે પુરુષાર્થ. હા, જ્ઞાન લીધેલા માટે પરાક્રમ કે પુરુષાર્થ એવું કશું રહ્યું જ નહીં ને. જોવાનું જ ને ખાલી, દાદાશ્રી, જોવાનું રહ્યું. પણ ગયા અવતારે આપણે અણસમજણમાં સો પુરુષાર્થ કર્યો હતો, તે આપણે જોજો કરવો. એટલે ચંદુભાઈને આપણે કેવું પડે કે તું કરજે આ. તમારે ચંદુભાઈને કેવું કે આવો ભાવ કરવાનો. તે ચંદુભાઈ કરે છે કે નહીં એ તમારે જોવાનું. એટલું શોર્ટમાં દાદા ભગવાને આપણને આપ્યું છે કે દરેક સંજોગોની અંદર ગયા અવતારની આપણી જે અણસમજણો છે ને એ અણસમજણો દરેક સંજોગોની અંદર ખુલ્લી થતી. પછી આપણે જોજો કરવાનું. શું કહેવાનું? જોજો કરવાનું છે કે આ બહાર નીકળ્યા તો કોઈ લડતા જોયા તો આપણે અંદર ખુલ્લી કરે કે આનું ભૂલ છે, આનો વાંક છે. એ પાછલી અણસમજણ બધી ખુલ્લી થાય. એટલે જેવા ઘરથી અંદર નીકળે, કઈ કાનમાં કઈ સાંભળ્યું તો તરત આજનું જ્ઞાન ખુલ્લું નથી થતું, એ પાછલું જ્ઞાન જ ખુલ્લું થાય છે. અને પાછલું જ્ઞાન ને શું કરવાનું છે તો કે આપણે એને જો કરવું પડે. એટલે એ ચંદુભાઈને આપણે કેવું પડે કે હવે આવો ભાવ કરતા નહીં, પેલાને તમે દોષિત જોતા નહીં, સમજ? એ તમારે જોવાનું કે એટલું જ તમારે કરવાનું છે. એટલે દાદા ભગવાને શોર્ટ ની અંદર એક ફકરાની અંદર આપણે અંદર લઈએ ને તો આપણે આખી જિંદગી ઓછું પડે એટલું બધું આ નાની અંદર બધા પુરુષાર્થ આપણને આપેલા છે. આપણે શું કરવાનું છે તો ખાલી આ ગોઠવણી જ રાખવાની છે. શું કરવાનું છે કે ભાઈ આટલું વાંચ્યું ને, હા, તો કે હસમુખાનંદજીને કહેવાનું કે તમે બહાર નીકળો છો તો અંદર કયા ભાવ થાય છે એ તમે જોજો. અને આ બહારના હસમુખાનંદજીમાં જે અવળા ભાવ થાય છે તો તમારે એને કહેવાનું કે ભાઈ તમે આવા ભાવ કરતા ને કે હવે તમારે મોક્ષે જવાનું છે. તેટલું જ આપણે એને કહેવાનું, બીજું આગળ કશું કરવાનું નથી, સમજાય ને? કારણ કે આ ભમરડો દાદા કહે ને આ ભમરડો ફર કરે છે એ તમારે જોજ કરવાનું છે, સમજાય ને? થોડું વાંચીએ આપણે તો જોવાનું વધારે શીખાય. પ્રશ્ન કરતા આપ કહો છો અમે વાણી, પછી શું આવે છે એ લાઈન? વાણીના જ્ઞાતા દ્રષ્ટા. વાણી જોયા કરે શું નીકળે છે એ તો એકચ્યુઅલી અંદર આવી રીતે વાત કરો તે એવું કંઈક ને. આપ કહો છો કે અમે વાણીના જ્ઞાતા દ્રષ્ટા, વાણી જોયા કરીએ શું નીકળે છે, તો એકચ્યુઅલી અંદર આવી રીતે વાત કરો એવું કંઈક ને. દાદાશ્રી આવું જોતા શીખો. તમે ચંદુભાઈને જોતા શીખો. પ્રશ્ન કરતા હા, પણ એ જોતા શીખવું એટલે આવી રીતે વાત કરવાની ને અંદર પ્રશ્ન દાદાશ્રી એટલે પ્રશ્ન કરતા પૂછે કે આ જોતા શીખવું એટલે આવી રીતે અંદર વાત કરવાની અંદર એમ. દાદાશ્રી વાત કરીએ તો જોવાનું વધારે શીખાય, ઇન્ટરેસ્ટ પડતો જાય, એટલે જુદા તરીકે રહેવાનો ભાવ થતો જાય અને ભાવ થતો જાય અને છે જ જુદા એટલા બધા, સમજાય ને? એટલે જેટલું તમે વાતચીત કરો ને એટલો કે મય અંદર ઇન્ટરેસ્ટ પડતો જાય આપણને, સમજાય ને? અને ખરેખર જુદા જ છે. પ્રશ્ન કરતા વાતચીતથી જુદાપણાનો લાભ. પ્રશ્ન કરતા આ બહુ વર્ષો પહેલા કહેલું કે જાત જોડે વાતચીત કરજો, બહુ શક્તિ વધી જશે. તે એ વાતચીતનો પ્રયોગ બહુ ઊંચામાં ઊંચી વસ્તુ છે. આટલું આપણું અક્રમ વિજ્ઞાનનું જે કહીએ ને આ જુદા પડવાની જે પ્રક્રિયા, આખો આધાર જ
આખો આધાર જેવી વસ્તુ જ છે આ દાદાશ્રી. આપણે કહીએ કે તારે બહુ ચા પીવી સારી નહીં, આપણે કહીએ કે તારે બહુ ચા પીવી સારી નહીં, ત્યારે કહે ના પીવી છે તો પીવો, પછી વાતચીત કરી જુદાપણાનો લાભ લઈએ આપણે, સમજાય ને? આ ફાઇલ નંબર 1 આપણે હસમુખાનંદજી કહેતા હોય કે ભાઈ ચા પી બહુ સારી છે, ત્યારે આપણે એને એટલું જ કહેવાનું કે ચા પી બહુ સારી નથી, સમજાય ને? પછી એ ભલે પીવે, સમજાય ને, તો પણ આપણે જુદાપણાનો અંદર લાભ આપણને મળી જાય. કેટલી શોર્ટમાં અને કેટલી સુંદર વસ્તુ દાદા અંદર આપી દીધી આપણને, સમજાય? એક એક વસ્તુની અંદર આપણે કઈ રીતે જુદાપણાનો લાભ લઈ શકીએ એ દાદા એક આ નાની અમથી દાખલાની અંદર આપણને આપી દીધી. આપણે ચા પીવાની ઈચ્છા થાય અને મય આપણને બોલે ચા પીવી સારી, તો આપણે અંદર કેવું કે ના ચા પીવી તો નથી સારી, બરોબર છે? તો એ કે ના મારે પીવી છે, વાંધો નહીં પીવો, પણ આપણે જુદાપણાનો લાભ, એટલે અંદર જે વાતચીતનો પ્રયોગ છે ને એ અંદર આપણે અંદર ચાલુ ને ચાલુ રાખવાનો દરેક સંજોગોની અંદર. આ થોડો દિવસ આપણે અભ્યાસ કરીશું ને તો એનો ખૂબ જ આપણને લાભ મળે એવો, સમજાય ને? એવું છે. પ્રશ્ન કરતા બરોબર છે. અને આવી વાતચીતથી બહારની નિર્જરા તો એની મેળે થવાની જ. આ ઉપયોગ પૂર્વકનું કહેવાય ને, આ કહેવાય ને આખું આમ, એટલે બહાર માંદગીની અસરો હોય, વીકનેસ હોય, તો અંદર વાતચીત ચાલુ રહેવાની દાદાશ્રી. એ તો જુદે જુદી જ રહેવાની, સમજાય ને? એટલે વીકનેસ હોય કે બીજું કંઈ પણ હોય તો શું છે, તો કે અંદર વાતચીત અંદર ચાલુ રાખવાની, સમજાય ને? એ રીતે કઈ તો જુદી જુદી રહેવાની જેમ એ છૂટાપણું દર્શાવે છે. જો તમે આત્મા થઈને રહો છો તો બધા કર્મની નિર્જરા છે ને, આત્મા થઈને નથી રહેતા તો જરાક ડખડાયા કરે કે એ જ કર્મ જરાક કઈ ડાઘ પડશે, કારણ કે જે છે એ માન્યતા નથી, તમારી ભૂલ થાય છે ત્યાં. જો તમે આત્મા થઈને રહો છો તો બધા કર્મની નિર્જરા છે ને, આત્મા થઈને નથી રહેતા તો જરાક ડખડાયા કે એ કર્મના જરાક કઈ ડાઘ પડશે, કારણ કે જે છે એ માન્યતા નથી તમારી ભૂલ થાય છે ત્યાં. પ્રશ્ન કરતા સ્વપદમાંથી પરપદમાં ખસી જાય દાદાશ્રી. ના, ખસી જતું નથી, પરપદમાં જતું જ નથી, પણ એના મનમાં એમ થાય છે કે આ કોણ છે, હા આ કોણ છે તે, હા મારી જ ભૂલ છે ને આ. પણ મારી ભૂલ તો ક્યારે, કે જ્યાં સુધી આપણે ચંદુભાઈ હતા ત્યાં સુધી ભૂલ હતી. હવે આપણે શુદ્ધાત્મા થયા, શુદ્ધાત્મા તો આવી ભૂલ વાળો છે જ નહીં. આટલું બહુ એ થાય તો આપણે કેવું કે ચંદુભાઈ ઓહો બહુ ભૂલો કરી છે, ભારે કરી છે, તેનાથી આ શું થઈ જાય છે તે આપણે બોલીએ તે એ છૂટાપણું થોડું દર્શાવે છે. તમારી જવાબદારીનો પાછળ શું છે, એન્ડ થાય ત્યાં આગળ, સમજાય ને? દાદા કેટલી બધી અંદર આપી દીધું કે કોઈ પણ સંજોગોની અંદર એક વખત શુદ્ધાત્મા અને પૂતગલ છૂટું પડ્યું પછી એ કોઈ પણ સંજોગોની અંદર એ ભેગું થતું નથી, સમજાય ને? એ ગમે તેલું જેમ માખણ છાશમાંથી છૂટું પડી ગયું પછી એ ગમે તે સંજોગો, ગમે તેવી ભૂલો આવે છે, ગમે તેવું આવે, પરંતુ એ ક્યારે પણ દાદા કહે ને કે એક જાગૃતિ નથી રહેતી, એટલે આપણને એવું લાગે છે કે ભાઈ આ ભેગું થઈ ગયું, સમજે ને? તન્માયાકાર, અમુક જણ કે તન્માયાકાર, પણ તન્માયાકાર ક્યારેય થાય નહીં. આ એક વખત માખણ અને છાશ છૂટું પડી ગયું, બરોબર, એ ફરીથી ભેગું કરો તો થાય અમીબેન? ના થાય, સમજાય? એમાં જ્ઞાન એટલે ભેદ જ્ઞાનથી આત્મા અને પૂતગલ જે બે છૂટું પડી ગયું તે કાયમ માટે, જ્યાં સુધી પૂર્ણ કેવળ ના થાય ત્યાં સુધી કોઈ પણ સંજોગોની અંદર એ ભેગું થાય એવું નથી. પરંતુ એના દબાણને લીધે આપણને એવું લાગે કે મારાથી ભૂલ થઈ ગઈ, મારાથી આ થઈ ગયું, મારાથી આ, તો કે તારે તમારે અંદર આને કેવું હસમુખાનંદજીને કે ભાઈ તમારે આવી ભૂલ થઈ ગઈ, ઓહો, સમજાય ને? એવું એની જોડે વાતચીત કરશો એટલે તમે તરત જ ત્યાંથી એના છૂટા પડી જશો, સમજાય ને?
એટલે દાદા હા ભગવાને એક એટલે આમાં દાદા એક હમ જગ્યાએ એવું અંદર ઓડિયોમાં બોલ્યા હતા કે એવું બોલાય નહીં હવે આપણને કે તન્મયાકાર થઈ જઈએ, એવું બોલાય હા નહીં. હા, હા કારણ કે એની એ અસર આવે આપણી પર. શું આવે એની? અજાગૃતિની અજાગૃતિ રહે પણ એવું બોલવાનું નહીં કે તન્મયાકાર બોલવાનું થઈ નહીં જઈએ. આવે. એની અસર આવે આપણે. શું આવે? હા એવું અસર થાય આવે પછી. હા એની અસરો આવે. જો આપણે બોલે તન્મય કરતા એની અસર આવે. માટે એ અજાગૃતિ કરીને એ અંદર થતું હોય છે એટલા ભાગમાં આવી જાય તો તરત દાદા કીધું કે એને હસમુખાનંદજી જોડે એ કહેવાનું કહો બહુ ભૂલ થઈ ગઈ તમારી, સમજાય ને? એટલે ત્યાં આગળ આપણી જવાબદારીનો જેવા છૂટા પડે એવો આપણી જવાબદારીનો એન્ડ આવી જાય, સમજાય ને? હા એવું છે. આટલું આદર પૂરું કરી નાખે. આપણું જ્ઞાન તો કેવું છે કે કોઈ કહે તમે અમારું ઘડિયાળ ચોરી ગયા ત્યારે કહીએ જરા નીચે લેજો ને. ના ઉપર ઉપર. હા હા હા. આપણું જ્ઞાન તો એવું છે કે કોઈ આપણું ઘડિયાળ ચોરી ગયા ત્યારે કહે કે અમારું અમારું ઘડિયાળ ચોરી ગયા ત્યારે કહીએ કે ભાઈ આ ઘડિયાળ ચોરી ગયો તો તમને જે લાગે છે એ ખરું, આપણે આત્મ સ્વરૂપ થઈને જવાબ આપવાનો. પછી તે ઘડીએ તમે ચંદુભાઈ થઈ જાઓ, પાછો આત્મા આપેલો જતો રહે. એટલે આપણે અક્રમ વિજ્ઞાનમાં આ જ ઉપાધિ આ ઉપાધિ છે. છે. સમજાય ને? એટલે આપણે એને કહેવાનું કે જેની ઘડિયાળ હતી એની ઘડિયાળ ચોરાઈ ગઈ છે, હું એનાથી જુદો જ છું. હા સમજાય ને? એટલે આ જેટલું જેટલું દાદાને એક એક વસ્તુ આપણને વાંચે ને તાર અહો અહો થાય, સમજાય? અને પછી આ જ વસ્તુ આપણે આપણા રોજબરોજના જીવનની અંદર એ પ્રયોગની અંદર મૂકવાનું. દરેક સંજોગો તો આપણને દરેકને આવે જ છે. એ સંજોગોની અંદર આ જ્ઞાનનો જેટલી જેટલી આપણે એપ્લિકેશન મૂકતા રહીશું એટલું એટલું આપણને એ જ્ઞાન પાકું થતું જશે. શું થતું જશે? જ્ઞાન પાકું. અને પોતે હા પોતાના સ્વરૂપમાં જે દાદા કીધું ને કે હું તો ચેતન છું, એટલે હું ચેતન છું અને મારો સ્વભાવ ચેતન છે, સમજાય? તો એ અંદર પાકું કરી છે ને તો બહારની જેટલી બી વસ્તુઓ જડ, આ પૂતગલનો ભાગ આપણને જડ તરીકે દેખાશે. બાકી આ ચેતન જેવો હલતો ચાલતો લાગે ને એટલે આપણને ચેતન જેવો લાગે. પરંતુ કારણ કે આ હલતો ચાલતો દેખાય છે પણ એ છે નહીં, સમજાય ને? હકીકતમાં જડ જ છે પણ આના લીધે હલતું ચાલતું લાગે છે, મારી હાજરીના લીધે હલતું ચાલતું લાગે છે, પણ ખરેખર હલતું ચાલતું છે નહીં, સમજાય ને? અને તો કે હા અને આ જાગૃતિ મને એવું લાગે છે કે હસમુખાનજી આ વાતચીતના પ્રયોગથી જાગૃતિ છે ને જે તૂટતી જાય છે ને એ વધતી જશે. અને ઓલું વધતી જાય. હા અને બીજું કે ઓલું અખંડિત આપણે કે ને અખંડ જાગૃતિ રહે દાદા આપના જેવું, હા એવું હા, થઈ જશે પછી. થઈ હા જાય. એટલો અદ્ભુત આ વાતચીતનો જે પ્રયોગ જે છે ને એ એટલો અદ્ભુત આપે કારણ કે દરેક સંજોગોની અંદર આ ફાઇલ નંબર 1 જોડે આપણે વાતચીત. કારણ કે અત્યારે આપણને શું છે કે સાંભળવાનું વધારે ગમે, જોવાનું વધારે ગમે, સમજાય ને? પરંતુ આ હા પ્રયોગમાં જેટલા જેટલા આપણે ઊંડા ઉતરતા જઈશું ને એટલું એટલું આ સાંભળ્યું ઘણું, જોયું ખરું, પરંતુ એ પ્રયોગના ભાગમાં આપણે હજુ થોડા એમ પુરુષાર્થ માંડવાની જરૂર છે, માંડવાની સમજાય જરૂર ને? છે. હા કે ભાઈ હા અડધો કલાક કલાક આની જોડે વાતચીત કરો. હવે બહુ મોબાઈલ જોયો કે મોબાઈલ જોતા પહેલા એને કહેવાનું કે હસમુખાનંદ તમે બહુ મોબાઈલ જોવો છો, મોબાઈલ જોવા જેવો નથી. કીધું ને ચાનો દાખલો નથી. આપે ને એમ આપણે મોબાઈલનું હા પણ એવી કહેવાય, રીતે. ટીવીનું કહેવાય, હા આનું કહેવાય, દરેક વસ્તુનો આપણે એની જોડે મુદ્દે કોઈ પણ સંજોગોની અંદર એની જોડે વાતચીત હા કરતા ખાતી વખતે. રહેવાનું. હા હા, સમજાય ને? કે આ થાળી બહુ સરસ આવી છે, હસમુખાનંદ જેવો તમે જમો, જમતી વખતે આ જાગૃતિ રાખજો. એટલે આની જોડે વાતચીત કરતા રહેવાનું ફાઇલ નંબર 1 જોડે. એટલે રહેવાનું. આપણે છૂટાપણાનો આપણને લાભ મળતો રહે. હમ બરોબર? આ વાંચી લઈએ એક પેરેગ્રાફ વાંચી લઉં. પ્રશ્ન કરતા ઉપાધિ વાળું. હા, વાંચી લો ચલો. ઉપાધિ હોવા ઉપાધિ છતાં જાગૃતિ કેળવાતી જાય કે શું? ઉપાધિ હોવા છતાં જાગૃતિ તે વખતે કેળવાતી જાય. જાગૃતિ કેળવવા માટેનો આ માર્ગ છે. દાદાશ્રી હા, જાગૃતિ એકદમ વધી જાય. જાગૃતિ તો બહુ ઊંચી જતી રહે, જાગૃતિ તો બહુ વધે છે. પણ વસ્તુ સ્થિતિમાં અત્યારે જરાક સહેજ ડખો રહેતો હોય તો તરત સ્વીકારી લે છે, મેં ક્યાં ચોરી કરી છે? અલ્યા રક્ષણ શું કરવા કરો છો? તે તારું નથી, તેનું તું રક્ષણ શું કરવા કરે છે? જે તારી વાત જ નથી તેનું રક્ષણ તારે કરવાની જરૂર નથી.
સ્વીકારી લઈએ, પછી આપણી ભૂલ કહેવાય ને, પછી એને ખબર પડી જાય કે આપણી ભૂલ થઈ ગઈ, પછી ખબર પડે પણ એટલી જાગૃતિ તો છે. હા, એટલે હમ. કોઈ વસ્તુ ઓલું રક્ષણ કરી લઈએ એટલે એમાં આપણે આપણી જાગૃતિ ઓલી થઈ જાય, ડીમ થઈ જાય ને. હા, એ ભૂલ બીજાએ કરી છે અને આપણે એનું રક્ષણ હા કરીએ છીએ, સમજાય ને? હા એટલે જેને ભૂલ ભૂલ કરી છે એનું આપણે રક્ષણ કરવાનું નહીં, કારણ કે એનાથી જાગૃતિ ડીમ થઈ જાય. એને હમ, ચોરી કરીને પકડાઈ જાય તો તરત એને કહેવાનું કે ભાઈ આ ચોરી કરી છે, કારણ કે એ ભાગ આપણે છે નહીં, સમજાય ને? જેને ભૂલ કરી છે એ ભાગ આપણે છે નહીં, સમજાય નહીં. ને? એટલે એ જેટલું જેટલું અંદર રક્ષણ કરવાનું ઓછું થતું જશે, એટલું એટલું આપણે પોતાની અંદર આવતા, પણ એ પાછલો જે ફોર્સ કરો ને, પાછલા ફોર્સને આધારે એ રક્ષણ થઈ જાય છે, સમજાય ને? પાછલો ફોર્સ એટલે જે કહે ને કે પોતાપણું, એ પોતાપણું એ દરેક જણની અંદર કામ હા કરતું હોય છે. એટલે એ ભાગની અંદર હમ, આપણે છૂટાપણું, અને જેટલું જેટલું આપણે આ વાતચીતનો પ્રયોગ રાખીશું એટલું એટલું પોતાપણું ઓગળતું જશે દરેક સંજોગોની અંદર, હમ, સમજાય ને? એ જ હમ. અત્યારે, અને એનો જ પુરુષાર્થ આપણે અંદર માંડવાનો છે અત્યારે. માંડવાનો, હા. બહુ સરસ. એટલે ઘરે કોઈ કે આ તે બરોબર નહીં કર્યું તો હા, તરત અમીબેન તમે એક્સેપ્ટ કરી બરોબર લે, ગાયું હા હા નથી, બરોબર. તો તરત હા આપણે કહેવાનું કે આ તો અમીબેન ને કહે છે, મને કહેતા નથી. હા જેને ગાયું છે હા એને કહે છે, મેં ગાયું હા, અને અમીને નથી. કહી દેવાનું કે જો ભાઈ ત્યાં બરોબર નથી જ કર્યું. હમ, હા, એવું છે. હા એટલે કોઈ પણ આવે, હું કહું કે અમીબેને બરોબર ગાયું નથી, એટલે તમારે અમીબેનને કહેવાનું જો તારી માટે શું કહે છે તમને, કે અમીબેને બરોબર હા ગાયું નથી. આપણે શું લે છે કે મને કીધું, હું તો આટલી વખત ગઉં હા છું, બીજા કોઈ હા, કીધું મેં તો નથી, એટલે બરોબર, લક્ષણ અને થઈ જાય છે. એવું એવું ભાષા નીકળે મેં તો બરોબર કર્યું છે. હા, મેં તો બરોબર હતું, કવિરાજ પ્રમાણે જ ગાયું છે, સમજાય ને? હા કવિરાજે જે પ્રમાણે કર્યું હોય, એટલે શું થાય, રક્ષણ થઈ જાય છે. શું થાય? એનું રક્ષણ થઈ હા જાય. એટલે જે હા વાતચીત કરવાનો ભાગ હતો એ આપણો મિસ થઈ જાય છે અંદર. શું થઈ જાય છે? માસ. એટલે કોઈ આપણી હમ પર બ્લેમ કરે ત્યારે ખાસ એ પ્રયોગ અંદર ગોઠવવાનો કે આ મને કહેતા નથી, હસમુખ આનંદજીને કહે છે. કોને કહે છે? હસમુખ આનંદજીને હા કહે છે, સમજાય ને? હમ જો હસમુખ આનંદજી તમને આવું કહે છે, તમે આમાં જરા જાગ્રત રહેજો, સમજાય ને? તો એ ટપાલ આપણે જે બીજાની ટપાલ આપણે લેવાની નહીં. શું છે? નહીં. હસમુખ આનંદજીની ટપાલ છે તે હસમુખ આનંદજીને જ આપણે આપવાની. તો એ વાતચીતનો પ્રયોગનો લાભ આપણને મળતો જાય. બરોબર? હમ, બહુ ઓકે. સરસ. હમ, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જોઈએ આપણે કોઈ બીજા મહાત્માને કઈ પ્રશ્ન હોય તો લઈએ. હા, પ્રશ્ન તો કોઈ અનુભવ હોય તો બી કહેવાય. ત્યારે તો કઈ આવ્યું નથી. ઓકે. તો હા, આપણે તો પેલું સામાયિક લઈએ કે થઈ ગયું છે? ઓકે, આ તો લઈ લો. મને ખ્યાલ નહીં કે સામાયિક થઈ ગયું છે કે બાકી છે. વાંધો નહીં, જોઈ લઈએ.